નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પર ઇન્ડિયા. વાત ખેડબ્રહ્માથી. ખેડબ્રહ્મા ખાતેની સર કેટી હાઈસ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષણાધિકારી દ્વારા શેઠ કેટી હાઈસ્કૂલ સંલગ્ન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8ની ગ્રાન્ટ તરીકેની માન્યતા પરત ખેંચી લાવવા તથા ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને નજીકની પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરવા સૂચના અપાતા વિદ્યાર્થી અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ખેડબ્રહ્મા ખાતે આવેલા કેળવણી મંડળ દ્વારા સંચાલિત સર કેટી હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 6 થી 8ના વર્ગો બંધ કરવા અને ગ્રાન્ટેડને માન્યતા રદ કરાતા બાબતે સદર સ્કૂલ દ્વારા વાલીઓની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં તાલુકા કેળવણી નિરીક્ષક અને બીઆરસી ભવનના કોઓર્ડિનેટર દ્વારા વાલીઓને સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપરોક્ત બાબતની વાલીઓને જાણ પણ કરવામાં આવી હતી કે તમારા બાળકોને નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરવા જણાવેલ, જેથી વાલીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આક્રોશ સાથે બહાર નીકળી બાળકો સાથે સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી હતી અને ઓફિસમાં ઘૂસી કેળવણી મંડળના ઉપપ્રમુખ કે પટેલને આ અંગેની ઉગ્ર રજૂઆત કરી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી તથા આ બાબતે યોગ્ય ન્યાય આપવાની વાત કરી હતી. સાથે સાથે બાળકોમાં સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ બાબતે ઉપપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને સરકારે NOC દ્વારા 2011માં સૂચના આપી હતી. સરકારે ભરતી કરી, સરકારે નિમણૂકો કરી અને સરકારે આદેશથી હાજર કર્યા અને તેનો રિપોર્ટ અમોએ ઉચ્ચ કક્ષાને મોકલ્યા હતા. આ બાબતે એક બહેને સુપ્રીમ કોર્ટમાં જીતીને આવેલ અને ઉચ્ચ લેવલથી સૂચના પણ મળેલ હતી. આ બાબતે વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 6 થી 8ના વર્ગોની માન્યતા રદ કરવામાં આવે અને અન્ય જગ્યાએ જવાનું બાળકોના પડે. વધુમાં જો બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો વાલીઓ દ્વારા સ્કૂલની તાળાબંધી પર કરવામાં આવશે. 11ની NOC સરકારે આપી, સરકારે ભરતી કરી, સરકારે નિમણૂકો કરી. સરકારના આદેશથી અમારું કામ શું છે? અહીંયા એમના હાજર કરવા. અમારી ફરજ એટલી જ આવે, અમે ટીચર ત્યાંથી મોકલે એટલે અહીંયા હાજર કરવું એટલે રિપોર્ટ આપવાનો. બીજું અને જે 5 જણા નથી લીધા એ હાઈકોર્ટમાં છે, એક બેન સુપ્રીમ કોર્ટમાંથી જીતીને આવી. આ બધા ગોટાળા કોઈ સંસ્થાઓના કે બીજા નથી, આ ઉપલા લેવલે બેઠેલા અધિકારી અને કર્મચારીઓનો દોષ છે. આમાં જે કઈ મિલીભગત થયેલી છે જાણ કરવામાં આવી વાલીઓને કે 6 થી 8થી તમારી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે, જેથી તમારા બાળકોને બીજી સ્કૂલમાં દાખલા કરાવી જાય. પણ અમને કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી કે કયા કારણસર તમારે માન્યતા રદ થઈ અને બીજી સ્કૂલમાં જવાનું છે. અમારી જોડે પ્રિન્સિપાલ છે, અમને બોલાવો. અમે અમને આ સ્કૂલ ચાલુ રાખવાનું માન્ય છે. જાણ કરવામાં 1 થી 8 બંધ કરી પહેલાં જાણ નથી કરી. આંદોલન કોને ટ્રસ્ટીનો આગળથી આદેશ છે કે શું આદેશ છે? ટ્રસ્ટીઓ કોઈ આવ્યા નથી, મિટિંગમાં કોઈ હાજર રહ્યા નથી. શિક્ષક વર્ગને બોલાવીને તારે આગળથી જિલ્લા ત્યાંથી જાણ કરવામાં આવીને મિટિંગ કરવામાં આવી છે. કેટીના તરફથી કોઈના કહેવાથી જાણ થવામાં નથી આવી. સ્કૂલનો ખાલી મેસેજ પડે છે વાલી આવી જાઓ. વાલીને છોકરાઓ અમારે નાના રડે છે. સ્કૂલમાં જવા માટે ઘરે આવીને બાબો રડ્યો કે ઘરે સ્કૂલ બંધ થઈ જાય. 108 બધા તમામ લોકોએ મિટિંગ વાલી બોલાવી છે અને ટ્રસ્ટી કોઈ આવીને કેટીના કોઈ હાજર છે નથી. અમે આંદોલન ઉતર્યા છીએ અને આનું આ ચાલુ રાખવાનું છે. કેટીનું અભ્યાસ અમારે આખી કાલે સ્કૂલ અમે વાલી બ્લોક મારવામાં આવશે. અમે આદેશ કરીએ છીએ બધા વાલી મિત્રો.